અમરેલી જિલ્લામાં સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ લાવવા બગસરા શહેરમાં મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર અમરેલી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલના પીએસઆઈ કછડાએ લોકોને વિવિધ પ્રકારના ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ અંગે ચેતવણી આપી હતી. સાથે જ બચાવના ઉપાયો સમજાવ્યા. કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે લોભામણી જાહેરાતો, ફોન કોલ અને મેસેજ દ્વારા લોકો ઠગાઈની ઘટનાઓ વધી રહી છે. સાથે જ અનેક કિસ્સાઓમાં લોકો આર્થિક નુકસાન ભોગવે છે, તો કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં જીવ ગુમાવ્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. લોકોને સમજાવવામાં આવ્યું કે અજાણ્યા નંબર પરથી આવતી કોલ, લિંક્સ અથવા તો ઓફરો પર વિશ્વાસ ન કરવો, વ્યક્તિગત માહિતી શેર ન કરવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેને તરત જ પોલીસને જાણ કરવી. આ સેમિનારનું આયોજન બગસરા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, કરિયાણ એસોસિએશન સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીવાયએસપી ગોરડિયા, સાયબર સેલના અધિકારીઓ તેમજ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંતે વિવિધ સંસ્થાઓ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.